Hello, my dear students. I welcome you to this lecture. Okay, so today we are going to discuss a topic called circular. Okay, we are studying in unit number 2, internal communication. Okay, so what is circular? Circular એટલે શું? Circular is essentially a letter containing some important information that is distributed to a large number of people. Circular is very important. Essential means very important letter. એક એવો પત્ર છે contains some important information. જેમાં શું વસ્તુ હોય એમાં કેનો સમાવેશ એમાં થતો હોય તો કે important information નો that is distributed to a large number of people અને એ ઘણા બધા લોકોને ડિસ્ટ્રીબ્યુટ વહેંચવામાં આવે છે. તો સર્ક્યુલર એક એવું લેટર છે કે જેમાં ઘણી બધી માહિતી હોય અને કે તે જે લોકોને distribute કે વહેંચણી કરવાની હોય છે. Say for example, you have to invite an entire department of a meeting or update the dress policy of the whole office. A circular will be best mode of communication for this purpose. ચલો આનું એક્ઝામ્પલ શું છે કે આપણે જો કોઈ ડિપાર્ટમેન્ટને એક સાથે બોલાવવું હોય બરોબર એને મીટિંગ માટે બોલાવવું હોય ઓર અપડેટ ધ ડ્રેસ પોલિસી ઓફ હોલ ઓફિસ ઓફિસની આપણે ડ્રેસ એનો યુનિફોર્મ કાંઈ છે એ કાંઈ ચેન્જ એની પોલિસીને નીતિને ચેન્જ કરવાની હોય બરોબર તો આપણે એક સર્ક્યુલર એટલે એવી શોર્ટ નોટિસ છે બરોબર સર્ક્યુલર will be the best mode of communication for this purpose. It means if we want to call whole department for a meeting or to give any type of information to a large number of people internally, please remember બરોબર ઇન્ટરનલી આ ઇન્ટરનલ કમ્યુનિકેશન કઈ રીતે આપણે કરીએ it is one of the most important mode of internal communication, that is circular એક ઇન્ટરનલ કમ્યુનિકેશનનો બેસ્ટ મોડ છે જેનાથી આપણા કમ્યુનિકેશનને આપણે ઇન્ટરનલી સ્મૂથ રીતે કન્ડક્ટ કરી શકીએ બરોબર. તો સર્ક્યુલર શું છે એ આપણે જોયું. સર્ક્યુલર એક ઇમ્પોર્ટન્ટ લેટર છે જેમાં બધી માહિતી હોય છે અને જે કોને લાર્જ નંબર ઓફ પીપલને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ. એનું એક્ઝામ્પલ જ્યારે મીટિંગ માટે આપણે આપણી ડિપાર્ટમેન્ટને બોલાવવાના હોય ઓર્ગેનાઇઝેશનમાં અથવા કાંઈ ચેન્જ છે અપડેટ છે આપણે ઇન્ફોર્મ કરવાના હોઈએ સો હિયર વી યુઝ અ સર્ક્યુલર બરોબર. ઓકે, ઇઝ ધેટ ક્લિયર નાઉ? ઓકે, moving ahead આગળ જોઈએ. Additionally, circulars also find use as advertisement tools. બરોબર, સર્ક્યુલરને એડવર્ટાઇઝિંગનું પણ એક ઇમ્પોર્ટન્ટ ટૂલ માનવામાં આવે છે. They can contain marketing information and have a wide distribution range. બરોબર, હવે એને માર્કેટિંગ માટે પણ એડવર્ટાઇઝમેન્ટ ટૂલ તરીકે એને કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે બરોબર. માર્કેટિંગ ઇન્ફોર્મેશન કેટલો સેલિંગ પ્રાઇસ છે માર્કેટની બધી ઇન્ફોર્મેશન છે એ સર્ક્યુલરમાં આપણે નોટ કરી શકીએ અને એનો પણ આપણે ઇન્ટરનલી કમ્યુનિકેશન માટે યુઝ કરી શકીએ. Be it for inter-departmental communication, advertising or even personal reason, a circular must always reach a large number of correspondents. બરોબર, આ બધા રીઝન કીધા કે જો ઇન્ટર કમ્યુનિકેશન હોય એટલે કે કમ્યુનિકેશન બિટવીન વેરિયસ ડિપાર્ટમેન્ટ્સ બરોબર. એક ડિપાર્ટમેન્ટની બીજી ડિપાર્ટમેન્ટ સાથે જે કમ્યુનિકેશન કરે એને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કમ્યુનિકેશન કહેવાય. તો આ પર્પઝ માટે પણ આપણે સર્ક્યુલરનો યુઝ કરી શકીએ. એડવર્ટાઇઝિંગ ઓર ઇવન પર્સનલ રીઝન્સ બરાબર, પર્સનલ રીઝન માટે પણ આપણે સર્ક્યુલર કોઈ પર્સનલી ને વ્યક્તિને પણ આપણે મોકલી શકીએ. એડવર્ટાઇઝિંગ માટે પણ circular must always reach a large number of correspondents. That means વધારે લોકો સાથે કમ્યુનિકેટ કરવા માટે સર્ક્યુલર છે
એ બેસ્ટ મીડિયમ છે. ધીસ ઇઝ વન ઓફ ઇટ્સ મેઇન ફીચર્સ. બરોબર, આ એક એવું ઇમ્પોર્ટન્સ છે કે જે કેરેક્ટરિસ્ટિક છે કે સર્ક્યુલરનો એડવાન્ટેજ એન્ડ ઇટ્સ આ કઈ રીતે ઉપયોગી છે. Okay, so now we are going to discuss the format, or you can say a sample of સર્ક્યુલર. બરોબર, એક્ઝામમાં તમને બિઝનેસ સર્ક્યુલર પૂછાય છે. બરોબર, તો એનું આપણે એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. બરોબર, ઓકે, લેટ્સ સી how circulars effectively communicate information in an inter-office situation. Inter-office સિચ્યુએશનમાં કઈ રીતે ઇફેક્ટિવલી કમ્યુનિકેશન કરે છે through the use of office circular. Okay, following is the sample circular to inform employees about the revised working hours of the company. So here one sample is given. બરોબર, કે એક સિમ્પલ તમને આપવામાં આવ્યું છે. It is about a circular informing employees about revising working hours. એટલે જે નવા વર્કિંગ અવર્સ નક્કી કર્યા છે જે ઓર્ગેનાઇઝેશને, બરોબર, એ ઇન્ફોર્મ કરવા માટેનું સર્ક્યુલર છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ધ ફર્સ્ટ થિંગ વિલ રાઇટ ઇઝ સર્ક્યુલર નંબર. બરોબર, પહેલું વસ્તુ આપણે શું લખશું સર્ક્યુલરમાં? સર્ક્યુલર નંબર. બરોબર, સેકન્ડ થિંગ વિલ નોટિંગ ધી ડેટ. બરોબર, આપણે બીજી વસ્તુ આપણે શું નોટ કરશું? રાઈટ સાઈડ ડેટ. બરોબર, ફૂલ ડેટ આપણે નોટ કરશું. ફર્સ્ટ થિંગ લેફ્ટ સાઈડ સર્ક્યુલર નંબર, સેકન્ડ થિંગ ડેટ, થર્ડ થિંગ the center of the circular. બરોબર, in the center of circular we'll note the subject. બરોબર, આપણે સબ્જેક્ટ શું છે? why do we write the circular? આપણે સર્ક્યુલર શું કામને લખીએ છીએ તો એનો સબ્જેક્ટ આપણે લખવાનો છે. અહીંયા શું લખેલું છે? રિવાઇઝડ વર્કિંગ આર્સ. બરોબર, નવા વર્કિંગ આર્સ છે એના વિશે આપણું સર્ક્યુલર છે. ઓકે, સો અહીંયા કેને આપણે કરીએ છીએ, કેને એડ્રેસ કરીએ છીએ? તો આ કોના માટે સર્ક્યુલર કરવામાં આવ્યું છે? ટુ ઓલ એમ્પ્લોઈઝ ઓફ XYZ કંપની. કંપનીના દરેક એમ્પ્લોયને આપણે ઇન્ફોર્મ કરીએ છીએ. તો અહીંયા આપણે જેને ઇન્ફોર્મ કરતા હોય એનું એડ્રેસ લખવાનું છે. બરોબર, ચલો. Now that is to inform all the employees there will be a change in the working hours of the organization. It is effective immediately. બરોબર, એના આથી ઇન્ફોર્મ કરવામાં આવે છે કોને? ટુ ઓલ ધ એમ્પ્લોઈઝ that there will be change in working hours of organization. વર્કિંગ આવર્સના ચેન્જ છે અને આની બાબતની ઇન્ફોર્મ કરવામાં આવે છે અને એને ઇફેક્ટિવ ઝડપથી જ કરવાનું છે. As you know, we now do not function on Saturday since last month. બરોબર, એ કંપની એમ કહે છે કે લાસ્ટ મંથથી આપણે સેટરડે પણ હોલિડે રાખવામાં આવે છે, સન્ડે અને સેટરડે. તો વર્કિંગ અવર્સ કેટલા થાય? 5 જ વર્કિંગ અવર્સ થશે. So we only have 5 working days in a week. A revision in the working hours was necessary to ensure quality of work does not suffer. શું કહે છે? તો કે આપણે વર્કિંગ અવર્સ છે એ ચેન્જ કરવામાં આવ્યા છે અને ક્વોલિટી ઓફ વર્ક ડઝ નોટ સફર. એ રીતે વર્કિંગ અવર્સ આપણે એડજસ્ટ કરીએ છીએ કે જેથી આપણા વર્કને અસર, ક્વોલિટી, આપણા વર્કની ગુણવત્તા છે એને અફેક્ટ ન કરે. Hence our 1 hour will be added to the previous 9 hour work days. એથી શું કરવામાં આવ્યું છે કે 9 hour work days છે એમાં 1 hour એડ કરવામાં આવ્યું છે. The revised working hour will be as follows. તો નવા વર્કિંગ hours છે એ તમને આપેલા છે. વર્કિંગ ડેઝ મંડે ટુ ફ્રાઈડે એક્સેપ્ટ હોલિડેઝ. બરોબર, તો આ ચેન્જ થયો છે એ હવે આવશે. વર્કિંગ અવર્સ, વર્કિંગ ડે તમને મંડે ટુ ફ્રાઈડે કંપની સર્ક્યુલરમાં ઇન્ફોર્મ કરે છે અને વર્કિંગ hours છે 8:30 AM to 6:30 PM, સવારે 8:30 થી સાંજના 6:30. This hours will include the 1 hour lunch break. આમાં બ્રેકનો પણ સમાવેશ થાય છે.
All employees are requested to note this new and revised timing. બરોબર, આ એમ્પ્લોય માટે છે તો એને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે આ નવા ટાઈમિંગ અને જે છે એને નોટ કરવી. The timings are effective immediately from 26 October 2018. ટાઈમિંગ ક્યારથી ઇફેક્ટિવ થાય છે? ફ્રોમ 26 ઓક્ટોબર. જો એને ક્યાંથી ક્યારે આપેલું છે? 25 ઓક્ટોબર 2018. અને નેક્સ્ટ ડે ઓનવર્ડ્સથી આ રૂલ અપ્લાય કરવાનો છે. બરોબર. પંક્ચ્યુઅલિટી એન્ડ એડરન્સ ટુ ધ ન્યૂ ટાઈમિંગ આર રિક્વેસ્ટેડ. એ કેવી રિક્વેસ્ટ કરે છે? પંક્ચ્યુઅલિટી એન્ડ એડરન્સ. બરોબર. પંક્ચ્યુઅલિટી એટલે ટાઈમ, પ્રોપર ટાઈમે આવવું. બરોબર, પંક્ચ્યુઅલ બનવું. બરોબર. તો આ ટાઈમ માટે એની રિક્વેસ્ટ થાય છે. અને રિપીટેડ ડિફોલ્ટર્સ વિલ ફેસ એક્શન. That means those who do not follow this timing will be liable for some serious action. બરોબર. જે લોકો આ ટાઈમ નહીં કરે ફોલો, એના માટે એક્શન લેવામાં આવશે. પ્લીઝ કોન્ટેક્ટ ધ HR ડિપાર્ટમેન્ટ on or your manager for any query you may have. કાંઈ ક્વેરી હોય તો કોને? HR ડિપાર્ટમેન્ટ અને મેનેજરને કોલ કરવાનું કહે છે. અને લાસ્ટમાં ABC. બરોબર, જે ABC કંપની છે, જે કંપની એના દ્વારા આ સર્ક્યુલર બનાવવામાં આવ્યું છે. તો જોયું સ્ટુડન્ટ્સ, આપણે શોર્ટમાં યાદ રાખવું હોય તો લેફ્ટ સાઈડ સર્ક્યુલર નંબર, સેકન્ડલી રાઈટ સાઈડ ડેટ, બિટવીનમાં આપણે સબ્જેક્ટ લખશું, ફરી લેફ્ટ સાઈડ એડ્રેસ કોને એડ્રેસ કરવાનું છે, આ કોને સર્ક્યુલર પ્રોવાઈડ કરવાનું છે. એના પછી આપણે જે ઇન્ફોર્મેશન છે, બરોબર, એ આપણે નોટ કરશું, એનું રીઝન છે અને એનો જે આ મેઇન કન્ટેન્ટ છે, શું ચેન્જ આપણે છે સર્ક્યુલર, શેના વિશે આપણે મેઇન કન્ટેન્ટ આપણે કહીએ એ આપણે અહીંયા દર્શાવવાનો રહેશે. એટ લાસ્ટ કન્ક્લુઝનમાં આપણે એના વિશે શું અપેક્ષા રાખીએ છીએ, બરોબર, એ આપણે લખવાનું છે. અને લાસ્ટમાં ABC, ધેટ મીન્સ આ કંપની છે, બરોબર, જેના દ્વારા આ સર્ક્યુલર પાસ થયું છે. બરોબર. સો આઈ હોપ કે તમને આ સર્ક્યુલરનું સેમ્પલ સમજાણું હશે. બરોબર. You can use the internet also. You can get many samples from Google Images. So you can use all that for your practice. Okay, so here you will have 7 or 14 marks. Approximately 7 का 14 માર્કમાં તમને આ ક્વેશ્ચન આવવાનો છે. Okay, so be prepared for this and it's very easy. You have to write by in your words. તમને ખાલી ફોર્મેટ ખ્યાલ આવી જાય તો તમારી રીતે તમે આ સર્ક્યુલર પણ બનાવી શકો. So I hope it will be helpful for your academic. Okay, so we'll meet you in the next lecture with some new topic.